ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. લાસ્ટ લેક્ચરની અંદર આપણે મરઘીનો જે 33 કલાકનો જે ગર્ભ વિકાસ છે એનું ફર્સ્ટ અમુક પાર્ટ્સ વિશે આપણે જોયેલું. હવે આ લેક્ચરની અંદર જે બાકીના જે પાર્ટ્સ વિશે આપણે જે સ્ટડી કરવાનું છે એ આપણે આ લેક્ચરમાં જોઈશું. પરંતુ હવે આ લેક્ચરની અંદર આપણે થોડું આઉટ ઓફ ટ્રેક જઈ અને બીજું પણ કેટલુંક સ્ટડી કરીશું જે મરઘીના 33 કલાકનો જે ગર્ભ વિકાસ છે એની અંદર આપણને ખૂબ જ ઉપયોગી બની રહે. ઓકે, તો એના માટે હું સ્ક્રીન શેર કરું છું. ઓકે ગાઈસ, આપણે લાસ્ટ લેક્ચરની અંદર જે મરઘીનો 33 કલાકનો જે ગર્ભ વિકાસ છે, સૌથી પહેલા તો આપણને જો પ્રશ્ન પૂછાય તો કેવી રીતે પ્રશ્ન પૂછાતા હોય તો મરઘીનો 33 કલાકનો ગર્ભ વિકાસની આકૃતિ સહ વર્ણવો. એના સિવાય કેટલીક વાર ફક્ત આકૃતિ વિશે જ પૂછે કે મરઘીની 33 કલાકના ગર્ભ વિકાસની આકૃતિ દોરી અને નામ નિર્દેશન કરો. બરાબર. અથવા તો આના સિવાય જો એકાદ બે માર્ક્સના પ્રશ્નોની અંદર જો પૂછાતું હોય તો આમાંથી જે આપણને આપેલા છે પારદર્શક વિસ્તાર, ઘટ વિસ્તાર, આદિલેખા, મેરુદંડ, આ જેટલા પણ ભાગો છે એ ભાગોમાંથી કોઈ એક ભાગ વિશે આપણને પૂછી શકે છે. ઓકે, તો એવી રીતે પરીક્ષાની અંદર પ્રશ્નો પૂછાતા હોય છે. ઓકે, તો આની લાસ્ટ લેક્ચરની અંદર આપણે જોયેલું કે એનો જે પારદર્શક વિસ્તાર છે એ પારદર્શક વિસ્તાર અને એનો ઘટ વિસ્તાર. બરાબર. તો એની અંદર જે અર્ધપારદર્શક વિસ્તાર હોય એ થોડો ઘટ દેખાતો હોય અને એવી રીતે આપણે એરિયા પેલ્યુસિડા અને એરિયા ઓપેકા આવી રીતે બે ભાગોનો આપણે વાત કરેલી. બરાબર. આ સેમ જે 24 કલાકનો જે ગર્ભ વિકાસ છે એના અંદર જે આવે છે એ જ સેમ આની અંદર એનું ડેવલપમેન્ટ થતું જોવા મળે છે. આની અંદર વધુ પડતું કોઈ પણ પ્રકારનું ડેવલપમેન્ટ થતું નથી જોવા મળતું. બરાબર. હવે બીજું આપણે એની અંદર જોયેલું આદિલેખા વિશે. ઓકે, તો આદિલેખાની અંદર શું હોય કે એ બે આદિ ઘડીનો એની અંદર સમાવેશ થતો હોય છે અને એની અંદર પૂંછડી તરફ એ ઘટતું જતું જોવા મળતું હોય. જેમ જેમ એનો વિકાસ થતો જેમ જેમ એના ગર્ભનો વિકાસ થતો જાય એમ એમ એ પૂંછડીના ભાગે કેવું ઘટતું જતું જોવા મળતું હોય છે. બરાબર. એના પછી મેરુદંડની વાત કરેલી. મેરુદંડની અંદર આદિલેખાનું કદ નાનું થતું જાય અને સાથે સાથે મેરુદંડનો વિકાસ થતો જોવા મળતો હોય છે. એની અંદર હેન્સન્સની ગાંઠ આવેલી હોય છે અને એ કઈ બાજુ એ જે મેરુદંડ છે એ હેન્સન્સની ગાંઠના સંપર્કમાં રહી અને એ અગ્ર અને પશ્વ બંને તરફ એ લંબાતું જોવા મળતું હોય છે. એની અંદર પછી સેન્ટ્રલ નર્વસ સિસ્ટમની આપણે વાત કરેલી. તો સેન્ટ્રલ નર્વસ સિસ્ટમની અંદર અગ્ર મગજ, પશ્વ મગજ અને મધ્ય મગજ એમ ત્રણ ભાગો જોવા મળતા હતા. અગ્ર મગજની અંદર ટીરેન્સિફેલોન એટલે કે બૃહદ મસ્તિષ્ક અને આંતર મસ્તિષ્ક જોવા મળતું હતું. એની અંદર પછી આપણે પશ્વ મગજની વાત કરીએ. મધ્ય મગજની અંદર એવા કોઈ ભાગો જોવા મળતા નથી હોતા. મધ્ય મગજની અંદર એના પછી પશ્વ મગજની વાત કરીએ તો પશ્વ મગજની અંદર અનુમસ્તિષ્ક અને પશ્વાનું મસ્તિષ્ક આવી રીતે બે ભાગો જોવા મળતા હતા. ઓકે, હવે આના પછી જે અગ્ર મગજનું જે આંતર મસ્તિષ્કની જે વક્ષ સપાટી છે એ વક્ષ સપાટી મસ્તિષ્ક નિવાપ અને દ્રષ્ટિ ચેતા ચોકડીનું નિર્માણ થતું જોવા મળતું હોય છે. ઓકે, એના પછી મસ્તિષ્ક આનમન વિશે વાત કરેલી કે એનો જે ભાગ જમણી તરફ મગજનો જે અગ્ર મગજ છે, અગ્ર મગજનો સતત વિકાસના લીધે એ જમણી બાજુ એનું શીર્ષ નમતું જોવા મળતું હોય છે, ઢળે છે. એટલા માટે એને એ મસ્તિષ્ક આનમન તરીકે ઓળખવામાં આવે છે. એના પછી દ્રષ્ટિ નલિકા વિશે વાત કરેલી. દ્રષ્ટિ નલિકાની અંદર એ સર્વપ્રથમ શું જોવા મળે છે તો પાર્શ્વીય પ્રવર્ત તરીકે એ વિકાસ પામતું જોવા મળે છે. જેની અંદર
બે દ્રષ્ટિનલિકા જે છે એ અગ્રમગજના પાર્શ્વીય પ્રવર્ત તરીકે વિકાસ પામતું જોવા મળે. એની અંદર પછી આપણે આગળ વાત કરીએ તો એ થોડા જ સમયની અંદર એ અગ્રમગજથી છૂટું પડશે, પરંતુ સંપૂર્ણ રીતે છૂટું પડશે નહીં. એ કેવી રીતે? તો એક નાના દંડ જેવી રચનાથી તો જોડાણ બનાવી જ રાખતું હોય છે, બરાબર. અને એના પછી એ બાહ્ય ગર્ભસ્તર સાથે સંપર્કમાં આવે છે અને લેન્સની પણ સાથે સાથે રચના કરતું જોવા મળતું હોય છે, બરાબર. એના પછી કર્ણખાત વિશે વાત કરેલી. તો કર્ણખાત જે છે આંખની નજીકના વિસ્તારની અંદર બાહ્ય ગર્ભસ્તરમાં શેની એક જોડ કણ તકતી જોવા મળતી હોય, જે જાડી હોય. ઓકે. અને એ વિકાસ પામતું એની અંદર નિર્માણ પામે છે. એના પછી એ જે કર્ણ તકતી છે એ અંતર્વલન પામી, એટલે કે અંદરની બાજુ એ વલિત થશે અને પછી એ કર્ણખાત બનાવે છે અને જે ગર્ભનો કાન બનવાની શરૂઆત દર્શાવે છે. ઓકે. એના પછી પૂર્વ ઉલ્વ વિશે વાત કરેલી કે પૂર્વ ઉલ્વ કઈ જગ્યાએ આવેલું હોય? તો શીર્ષની અગ્રિમ બાજુએ આવેલું હોય અને એની અંદર મધ્ય ગર્ભસ્તર હોતું નથી, બરાબર. એની અંદર ફક્ત બાહ્ય સ્તર અને અંતર સ્તર એવી રીતે બે જ સ્તર જોવા મળતા હોય છે. એના પછી ઉલ્વની આપણે વાત કરીએ તો ઉલ્વની અંદર હવે આપણે જે આપણો જે મેઇન ટોપિક છે એના ઉપર આવીએ. અત્યાર સુધી આપણે જે ગયા લેક્ચરની અંદર જે ડિસ્કસ કરેલું એના વિશે જોયેલું. હવે ઉલ્વ જે છે એ ઉલ્વ બીજા દિવસના વિકાસમાં પ્રથમ બાહ્ય ભ્રૂણીય કલા તરીકે એ વિકાસ પામે છે અને તે સર્વપ્રથમ એ શીર્ષાગ્રના જે પ્રદેશ હોય એ શીર્ષાગ્રના પ્રદેશમાં એ પૂર્વ ઉલ્વ વિસ્તારમાં જનન સ્તરમાંથી ઘડી સ્વરૂપે એ નિર્માણ પામતું જોવા મળે છે. સૌથી પહેલા શું થતું હોય કે જે બીજા દિવસનો જે વિકાસ છે, એટલે કે 33 કલાકનો જે વિકાસ છે, એ વિકાસની અંદર પ્રથમ બાહ્ય ભ્રૂણીય કલા નિર્માણ પામે છે, બરાબર. શું? બાહ્ય ભ્રૂણીય કલા નિર્માણ પામે છે અને એ જે બાહ્ય ભ્રૂણીય કલા છે એ બાહ્ય ભ્રૂણીય કલા સર્વપ્રથમ શીર્ષાગ્ર પ્રદેશમાં પૂર્વ ઉલ્વ વિસ્તારમાં જનન સ્તરમાંથી શું ઘડી સ્વરૂપે નિર્માણ પામે છે. શરૂઆતમાં આ ઘડીના નિર્માણમાં ફક્ત બાહ્ય ગર્ભસ્તર અને અંતઃગર્ભસ્તર ભાગ લેતા હોય છે. શરૂઆતની અંદર શું ફક્ત બાહ્ય ગર્ભસ્તર અને અંતઃગર્ભસ્તર આવી રીતે બે જ ભાગો એની અંદર જોવા મળતા હોય છે. 1 મિનિટ ગાઈઝ. સોરી ગાઈઝ, આપણે ઉલ્વ વિશે વાત કરી રહ્યા હતા. યસ. વિકાસનો જે ભાગ એની અંદર જે ઘડીનું જે નિર્માણ થાય છે એ ઘડીનું નિર્માણમાં કયા ભાગો? તો ફક્ત બાહ્ય ગર્ભસ્તર અને અંતઃગર્ભસ્તર જ ભાગ લેતું જોવા મળતું હોય છે. હવે વિકાસનો જે ટૂંકા તબક્કાની જે આપણે વાત કરી એ ટૂંકા તબક્કામાં આ જે ઘડી છે એ શીર્ષ પ્રદેશને ઉપરથી આવરે છે અને પશ્વ તરફ વૃદ્ધિ પામે છે, બરાબર. વિકાસના આગળના તબક્કે પાર્શ્વીય ઉલ્વ ઘડી નિર્માણ પામે છે. સાંભળજો ખાસ, વિકાસનો જે ટૂંકો તબક્કો છે, ટૂંકા તબક્કાની અંદર જે ઘડી નિર્માણ થયેલી છે એ જનસ્તરમાંથી જે ઘડી નિર્માણ થયેલી છે એ ઘડી એ સમગ્ર શીર્ષ પ્રદેશને ઉપરની બાજુથી આવરી લે છે અને એ પશ્વ તરફ શું પામે છે? વૃદ્ધિ પામતી જોવા મળે છે. હવે વિકાસનો જે આગળ જેમ જેમ વિકાસ થશે એમ એમ જે પાર્શ્વીય એની સાથે સાથે પાર્શ્વીય ઉલ્વ ઘડી પણ નિર્માણ પામતી જોવા મળે છે. શું? પાર્શ્વીય ઉલ્વ ઘડી નિર્માણ પામે છે, બરાબર. હવે આપણે વાત કરીએ અગ્રાંત્રની, બરાબર. અગ્રાંત્રની અંદર ગર્ભનો જે આગળનો છેડો છે, ગર્ભના આગળના છેડે શીર્ષ ઘડીનું નિર્માણ થાય છે અને આ જે શીર્ષ ઘડી નિર્માણ પામવાની સાથે સાથે
અંતઃગર્ભસ્તરની છત અને તળિયા સાથેનું પોલાણ ઉત્પન્ન થતું જોવા મળે છે, જે અગ્રાંત્ર તરીકે નિર્માણ પામે છે. બરાબર. અગ્રાંત્રનું પોલાણ મોટા છિદ્ર દ્વારા આંતરક કોષ્ઠમાં ખુલે છે. આ છિદ્રને અગ્રાંત્રીય નિવાપ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. જે ગર્ભ હોય, ગર્ભની આગળનો છેડો, બરાબર, એ આગળનો છેડો શીર્ષગડી નિર્માણ પામશે, ને આ જે શીર્ષગડી છે એ શીર્ષગડી નિર્માણ પામશે, એની સાથે સાથે અંતઃગર્ભ સ્તરની શું બનશે, છત અને તળિયા સાથેનું પોલાણ પણ ઉત્પન્ન થતું જોવા મળતું હોય છે. શું? અગ્ર ગર્ભસ્તર તો બનશે જ. બરાબર. અગ્ર ગર્ભસ્તર તો બનશે જ. બરાબર. એની સાથે સાથે અગ્ર ગર્ભસ્તર તો બનશે જ, પરંતુ તળિયા સાથેનું જે પોલાણ ઉત્પન્ન થાય છે એ તળિયા સાથેના પોલાણને આપણે શું કહીએ છીએ? અગ્રાંત્ર તરીકે ઓળખીએ છીએ. બરાબર. ફરીથી એકવાર કહું છું, ગર્ભનો જે આગળનો છેડો હોય ત્યાં જ્યાં શીર્ષગડી નિર્માણ પામે છે, એ શીર્ષગડી નિર્માણ પામવાની સાથે સાથે અંતઃગર્ભ સ્તરની છત પણ બને છે અને તળિયા સાથેનું પોલાણ પણ ઉત્પન્ન થતું જોવા મળતું હોય છે. બરાબર. જેને અગ્રાંત્ર તરીકે ઓળખવામાં આવે છે. અગ્રાંત્રનું જે પોલાણ હોય એ પોલાણ મોટા છિદ્ર દ્વારા શેમાં ખુલતું હોય? આંતરકોષ્ઠમાં ખુલતું હોય, અને એ જે છિદ્ર છે એને કયા નામથી ઓળખવામાં આવે છે? અગ્રાંત્રીય નિવાપ. બરાબર. તો આના પછી આપણે વાત કરીએ સતત વિકાસ દરમિયાન અગ્રાંત્રની જે વક્ષ સપાટી હોય એ વક્ષ સપાટીનું અંતઃગર્ભ સ્તર તેની નીચેના બાહ્ય ગર્ભ સ્તર સાથે જોડાઈને જાડી મુખ તકતી બનાવે છે, અને આ મુખ તકતી જે છે એ અંતર્વલન પામતો બાહ્ય સ્તરીય ખાતનું નિર્માણ થાય છે. બરાબર. જે ઊંડી થતો મુખાગ્ર બને અને મુખમાંથી નાનો પ્રવર્ધ નીકળતો જોવા મળે છે, જે રોથકેની કોથળી તરીકે ઓળખવામાં આવે છે, અને એ પિટ્યુટરી ગ્રંથિની પૂર્વગામી ગ્રંથિ તરીકે પૂર્વગામી અંગ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. સાંભળજો, જે અગ્રાંત્રનું જે ભાગ છે એ અગ્રાંત્રના ભાગ આની અંદર આપણને ખબર છે કે સતત એનો વિકાસ થતો જોવા મળતો હોય. બરાબર. તો એમ જેમ જેમ એનો વિકાસ થાય તેમ તેમ અગ્રાંત્રની જે વક્ષ સપાટી છે એ વક્ષ સપાટીનું કઈ જગ્યાએ અંતઃગર્ભ સ્તર અને બાહ્ય ગર્ભ સ્તર આ બંને જોડાશે અને એક જાડી મુખ તકતી બનાવશે. બરાબર. જે અગ્રાંત્રની જે વક્ષ સપાટી છે એ વક્ષ સપાટીનું અંતઃસ્તર અને બાહ્ય ગર્ભ સ્તર, એના નીચે જે બાહ્ય ગર્ભ સ્તર આવેલું હોય, આ બંને એકબીજા સાથે સંયોજાશે અને શું બનાવશે? જાડી મુખ તકતી બનાવે છે. આ જે મુખ તકતી બને છે એ મુખ તકતીનું શું થશે? હવે આંતરવલન થઈ અને બાહ્ય સ્તરીય ખાત બનતી જોવા મળે છે. બરાબર. અને જે જેમ જેમ ઊંડી થાય એમ એમ મુખાગ્રની રચના થાય છે, અને મુખાગ્રમાંથી એક નાનો પ્રવર્ધ નીકળે છે, અને એ પ્રવર્ધ એ કયા નામથી ઓળખાય છે? તો રાથકેની કોથળી તરીકે ઓળખાય છે. એ જે આગળના ડેવલપમેન્ટની અંદર પિટ્યુટરી ગ્રંથિ બનશે, એ પિટ્યુટરી ગ્રંથિની પૂર્વગામી રચના છે. પૂર્વગામી રચના એટલે કે જેમ ભ્રૂણ છે એ ભ્રૂણ એ ગર્ભનો પૂર્વગામી ભાગ છે, એમ એવી જ રીતે પિટ્યુટરી ગ્રંથિનું પૂર્વગામી ભાગ કયો છે? તો એ રાથકેની કોથળી છે. બરાબર. હવે હૃદયનો ભાગ આની અંદર નિર્માણ પામતો જોવા મળે છે. બરાબર. અગ્રાંત્રની નીચેની બાજુએ એક જાડી નળી સ્વરૂપે અંતરાગી મધ્ય ગર્ભસ્તર
હૃદય તરીકે વિકાસ પામતું જોવા મળે છે. સાંભળજો, અગ્રાંત્ર જો આવેલું હોય, અગ્રાંત્રની નીચે એક જાડી નળી સ્વરૂપે રચના જોવા મળતી હોય છે, અને આ જે જાડી નળી સ્વરૂપેની રચના છે એ રચનાને શું કહેવામાં આવે છે? અંતરાગી મધ્ય ગર્ભ સ્તર. બરાબર, ખાસ ધ્યાન રાખજો. ફરીથી એકવાર કહું છું, સોરી. અગ્રાંત્રની જે નીચેની બાજુ છે એ નીચેની બાજુએ એક જાડી નળી સ્વરૂપે અંતરાગી મધ્ય ગર્ભ સ્તર આવેલું હોય છે, અને એ જે અંતરાગી મધ્ય ગર્ભ સ્તર છે એ શેની અંદર નિર્માણ પામશે? તો હૃદય તરીકે એ વિકાસ પામશે. બરાબર, આપણને એ તો ખબર જ છે કે હૃદય, જઠર આ બધા જે ભાગો છે એ આપણા શરીરની અંદર મધ્ય ગર્ભ સ્તરમાંથી ઉત્પન્ન થયેલા ભાગો છે. બરાબર, અને આ જે નલિકામય હૃદય છે એ લંબાઈમાં વધી લૂપ બનાવે છે, જે કર્ણક, ક્ષેપક અને શંકુધમની બનવાનો નિર્દેશ આપે છે. બરાબર, શું આ જે નલિકા છે એ નલિકામય હૃદય છે એ લંબાઈમાં એની અંદર વધારો થશે અને એક લૂપ જેવી રચના બનાવશે. બરાબર, હવે લૂપ જેવી રચના બનાવશે એ શેનું નિર્દેશન કરશે? તો એ એની અંદર કર્ણક બનશે, ક્ષેપક બનશે, શંકુધમનીઓ બનશે. આ બધું બનવાનો એ નિર્દેશ આપે છે. બરાબર, એના પછી રજ સ્નાયુઓથી બનેલું જે હૃદય પરિહૃદય આવરણ છે એ સોરી, જે હૃદ સ્નાયુનું બનેલું જે હૃદય છે એની આજુબાજુ પરિહૃદય આવરણ આવેલું હોય છે. બરાબર, પરિહૃદય આવરણ એટલે કે એક પ્રકારનું પરિહૃદય આવરણની અંદર એક પ્રકારનું લિક્વિડ આવેલું હોય કે જે હૃદયને પોતાની જગ્યા ઉપર સ્થાયી રાખે છે. બરાબર, તો આ રચના એ હૃદયના રક્ષણ માટે બનવાની શરૂઆત થતી હોય છે. બરાબર, હવે એની અંદર આપણે આગળ વાત કરીએ તો રુધિર વાહિની. બરાબર, તો હૃદય જે છે અગ્ર તરફ નલિકામય વક્ષ મહાધમની તરીકે વિકાસ પામે છે, અને મરઘીના 33 કલાકના ગર્ભમાં યુગ્મ ધમની કમાન, એક જોડ વિટિલિન ધમની, એના પછી એક જોડ શિરા, એક જોડ અગ્રરજ શિરા અને એક જોડ પશ્વરજ શિરા જોવા મળતી હોય છે. બરાબર, આની અંદર આપણે રુધિર વાહિનીઓની ખાસ વાત એટલા માટે કરવી કે રુધિર વાહિનીઓ એ સમગ્ર જે ગર્ભ છે એ ગર્ભની અંદર જે તે પ્રમાણે પોષક તત્વોની જરૂર હોય, જેટલા પ્રમાણની અંદર રુધિરની જરૂર હોય એ બધું ગર્ભ સુધી પહોંચાડવાનું કામ અને બીજા જે કોઈ પણ નેસેસરી મિનરલ્સ છે એ આપવાનું કામ કોનું છે? તો એ રુધિર વાહિનીઓનું છે. બરાબર, તો એની અંદર હૃદય જે છે અગ્ર તરફ નલિકામય વક્ષ મહાધમની તરીકે વિકાસ પામે છે. કયા ભાગ તરીકે? વક્ષ મહાધમની તરીકે. બરાબર, તો આની અંદર સૌથી પહેલા જે 33 કલાકનો ગર્ભ હોય એ 33 કલાકના ગર્ભની અંદર યુગ્મ ધમની કમાન આવેલી હોય, વિટેલિન શિરાઓ આવેલી હોય એક જોડ, એના પછી એક જોડ અગ્ર રજ શિરાઓ આવેલી હોય, એક જોડ વિટેલિન ધમની આવેલી હોય, એના પછી એક જોડ પશ્વરજ શિરાઓ આવેલી હોય. બરાબર, અને આટલું એ 33 કલાકના ગર્ભની અંદર હૃદયના જે રુધિર વાહિનીઓ છે એ રુધિર વાહિનીઓની અંદર જોવા મળતું હોય છે. બરાબર, હવે જે હૃદયનો જે પશ્વ છેડો છે એ પહોળો થઈ અને શું બનાવશે? તો શિરા કોટર તરીકેની રચના કરશે. કયા ભાગની રચના કરશે? શિરા કોટર તરીકે. બરાબર, આના પછીનો જે ટોપિક છે એ તનુક ખંડો. બરાબર, તો આપણે તનુક ખંડોની વાત કરીએ તો 33 કલાકના ગર્ભની અંદર તે જોડ તનુક ખંડો જોવા મળતા હોય છે. બરાબર, એને આપણે ઇંગ્લિશની અંદર સોમાઇટ્સ તરીકે ઓળખીએ છીએ. 33 કલાકના ગર્ભમાં 13 જોડ તનુક ખંડો જોવા મળતા હોય છે, અને દરેક તનુક ખંડ માયોટોમ, ડર્મેટોમ, સ્કેલેરોટોમ એમ 3 ભાગોમાં વિભાજિત થયેલું જોવા મળતું હોય. તનુક ખંડો છે એ તનુક ખંડો 3 ભાગોમાં વિભાજિત થયેલા માયોટોમ, ડર્મેટોમ અને સ્કેલેરોટોમ. બરાબર, આવી રીતે 3 ભાગોમાં એ વિભાજિત થયેલા જોવા મળતા હોય. આના પછીનો જે ભાગ છે જેને ચતુષ્ક કોટર તરીકે ઓળખવામાં આવે છે. શું? ચતુષ્ક કોટર તરીકે ઓળખવામાં આવે છે. એ ચેતા નલીના નિર્માણમાં ચેતા ઘડીનું જે જોડાણ થાય છે
બરાબર. તેના અગ્રભાગ અગ્રથી પશ્વ દિશામાં થતું જોવા મળે છે. જે ચેતા નાલી છે એ ચેતા નાલીનું નિર્માણ જે છે એ નિર્માણની અંદર ચેતા ઘડીનું જોડાણ એની સાથે તેના અગ્રભાગથી લઈ અને છેક પશ્વ દિશા સુધી એનું નિર્માણ એનું જોડાણ થતું જોવા મળે છે. બરાબર. એની અંદર આ દરમિયાન હેન્સન્સની ગાંઠને ચેતા ઘડી ચતુષ્કોણીય પહોળી ગુહાથી આવરી લે છે. શેને? હેન્સન્સની ગાંઠ જે આવેલી હોય એને ચેતા ઘડી ચતુષ્કોણીય પહોળી ગુહાથી આવરી લે છે. બરાબર. આ વિસ્તારને ચતુષ્ક કોટર તરીકે ઓળખવામાં આવે છે. ચતુષ્ક કોટરની પરીક્ષાની અંદર વ્યાખ્યા પૂછાય તો શું લખવાનું કે ચેતા નલીને જે નિર્માણ થતું હોય એની અંદર ચેતા ગડીનું જોડાણ અગ્રભાગથી લઈ અને પશ્વ દિશા સુધી થતું જોવા મળતું હોય છે. આ દરમિયાન હેન્સન્સની ગાંઠ જે છે એ ચેતા ગડીના ચતુષ્કોણીય પહોળી ગુહા દ્વારા આવરી લેવાય છે. બરાબર. હેન્સન્સની ગાંઠ ચેતાગડીના જે ચતુષ્કોણીય પહોળી ગુહા છે એ આવરી લે છે અને આ જે વિસ્તાર બને છે એ વિસ્તારને કયો વિસ્તાર તરીકે ઓળખવામાં આવે છે? ચતુષ્ક કોટર તરીકે ઓળખવામાં આવે છે. આ તબક્કે તેને ગર્ભનો પુચ્છ છેડો કહે છે. બરાબર. ચતુષ્ક કોટરને કયા નામથી ઓળખવામાં આવે છે? ગર્ભનો પુચ્છ છેડો તરીકે ઓળખવામાં આવે છે. વિકાસના તબક્કે આદિગાંઠ અને આદિખાત ચેતાગડી દ્વારા સંપૂર્ણપણે ઢંકાઈ જાય છે. કયા ભાગે? વિકાસના તબક્કે આદિગાંઠ અને આદિખાત રીતે ચેતાગડી દ્વારા સંપૂર્ણપણે એનું કવર અપ થઈ જાય છે. બરાબર. તો આપણે અત્યારે આટલા સુધી રાખીએ છીએ. બરાબર. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે 48 કલાકનો જે ગર્ભ વિકાસ છે એના વિશે આપણે વાત કરીશું. બરાબર. 1 મિનિટ, હું તમને જે ફિગર આપું છું એ ફિગર તમારે હું અહીંયા બતાવી દઈશ, જે તમે સ્ક્રીનશોટ લઈ શકો છો અને એ આપણે બ્રીફલી દરેકે દરેકનું એની અંદર સ્ટડી પણ કરીશું. બરાબર. 1 મિનિટ.
ગાઈઝ 1 મિનિટ, હું તમને એક ફિગર શેર કરું છું. એ તમારે આકૃતિ જ્યારે 33 કલાકનો જે ગર્ભ વિકાસ પૂછાય ત્યારે તમારે આ આકૃતિ દોરવાની રહેશે. બરાબર. હવે આ આકૃતિ છે એ આકૃતિની અંદર ઘણા બધા ઇંગ્લિશ નામ જ આપેલા છે. બરાબર. પણ ડોન્ટ વરી, આની અંદરથી તમારે મેઇન શું લખવાનું છે, શું તમારે આકૃતિની અંદર નામનિર્દેશન કરવાનું છે, એના વિશે આપણે જોઈ લઈએ. તો એમાં સૌથી પહેલું જે છે એ એન્ટેરિયર ન્યુરોપોન. બરાબર. એ તમારે એક્ઝામની અંદર લખવાનું નહીં થાય. બરાબર. હવે આપણે એક કામ કરીએ, આ જે આકૃતિ જે છે એ આકૃતિને અત્યારે હાલ પેન્ડિંગ રાખીએ છીએ, કારણ કે આની અંદર તમને વધુ કન્ફ્યુઝન થશે. બરાબર. એટલે નેક્સ્ટ લેક્ચર આપણું જ્યારે 48 કલાકના ગર્ભ વિકાસ હશે એ સમય દરમિયાન આપણે સૌથી પહેલા 33 કલાકના ગર્ભ વિકાસની આકૃતિ વિશે આપણે ચર્ચા કરી લઈશું, અને એનાથી તમને એની થોડી ઇન્ફોર્મેશન પણ મળી રહે. બરાબર. અને સાથે સાથે રિપીટેશન પણ થઈ જાય. બરાબર. તો આપણે અત્યારે હાલ આટલા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે 48 કલાકનો ગર્ભ વિકાસ વિશે જોઈશું. બરાબર.